જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું શિકાગોના ગુજરાતી ભોજનાલયમાં બનેલી ઘટના પર। ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નાનકડું ગામ હતું। ગામની સવાર જાણે પ્રાકૃતિના આશીર્વાદથી શરૂ થતી હોય એવું લાગતું। સૂર્યના પહેલા કિરણો ખેતરો પર પડતા જ લીલાછમ પાક સોનેરી ચમકથી ઝગમગી ઉઠતો। ગામની કાશી ગલીઓમાં ગાયોના ઘંટીનો મધુર અવાજ સંભળાતો તો ક્યાંક મંદિરમાંથી આવતી ઘંટની ધૂન આખા વાતાવરણને પવિત્ર બનાવી દેતી। ગામની વાડીઓમાં આંબા, લીમડા અને પીપળાના વૃક્ષો શીતળ છાયો આપતા। વહેલી સવારે સ્ત્રીઓ માથા પર મટકા લઈને કૂવા તરફ જતી, બાળકો શાળાની તૈયારી કરતા અને ખેડૂતો પોતાના ખંભા પર સાધનો લઈને ખેતર તરફ નીકળી પડતા હો। ગામમાં વૈભવ ઓછું હતું, પરંતુ પ્રેમ, સંસ્કાર અને એકબીજા માટેનો આદર ભરપૂર હતો। એ જ ગામમાં એક ગરીબ પરંતુ અત્યંત સ્વાભિમાની બ્રાહ્મણ પરિવાર રહેતો હતો। પરિવારના વડા હરિપ્રસાદજી પાસે ન તો મોટી જમીન હતી, ન કોઈ ધંધો। તેઓ રોજ તડકામાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા। ઉનાળાના ધગધગતા તાપમાં પણ તેમના પગ ક્યારેય અટકતા નહોતા। કપાળ પરથી ટપકતો પરસેવો જાણે એક જ પ્રાર્થના કરતો હતો, મારો દીકરો ભણે, આગળ વધે અને જીવનમાં એવી ઊંચાઈએ પહોંચે કે તેને મારી જેવી કઠણાઈઓ ક્યારેય ન જોવી પડે। હરિપ્રસાદજીનો એક જ દીકરો હતો, મનન। મનન બાળપણથી શાંત, સંસ્કારી અને મહેનતુ હતો। ગરીબી હોવા છતાં તેના ચહેરા પર ક્યારેય ફરિયાદ જોવા મળતી નહોતી। શાળામાં શિક્ષકો તેને ખૂબ પ્રેમ કરતા, કારણ કે તે માત્ર અભ્યાસમાં જ નહીં પણ વર્તનમાં પણ સૌનો લાડકો હતો। શાળા પછી તે ઘરે આવીને માતાને કામમાં મદદ કરતો। સાંજે પિતાજી સાથે મજૂરીના સ્થળે જઈ તેમને પાણી પીવડાવતો। પિતાના થાકેલા ચહેરા પર સ્મિત લાવવા માટે તે હંમેશા કહેતો, એક દિવસ હું જરૂર મોટો માણસ બનીશ, એક દિવસ હું જરૂર મોટો માણસ બનીશ। સમય આગળ વધતો ગયો। હરિપ્રસાદજી દિવસ રાત મહેનત કરતા રહ્યા। ક્યારેક પેટ ભરાતું તો ક્યારેક અધૂરું જમવું પડતું, છતાં દીકરાના ભણતરમાં ક્યારેય કચાશ આવવા દીધી નહોતી। ગામના ઘણા લોકો કહેતા કે આટલી ગરીબીમાં આટલો ખર્ચ શા માટે કરો, પરંતુ હરિપ્રસાદજી હંમેશા એક જ જવાબ આપતા, ધન આજે છે, કાલે નથી, પરંતુ શિક્ષણ આખું જીવન સાથ આપે છે। વર્ષોની મહેનતનું ફળ આખરે મળ્યું। મનને ઈચ્છા અભ્યાસ પૂર્ણ કર્યો। પોતાની પ્રતિભાના બળે અમેરિકાના શિકાગો શહેરમાં સારી નોકરી મેળવી। આ સમાચાર સાંભળતા જ આખા ગામની ખુશીની લહેર ફરી વળ્યો। જે લોકો ક્યારેક હરિપ્રસાદજીની મજાક ઉડાવતા હતા, એ જ લોકો આજે તેમની પીઠ થપથપાવી અભિનંદન આપી રહ્યા હતા। માતાની આંખોમાં ખુશીના આંસુ હતા અને પિતા આકાશ તરફ જોઈ ભગવાનનો આભાર માની રહ્યા હતા। વિદાયનો દિવસ આવ્યો। ગામનું બસ સ્ટેન્ડ લોકોની શુભેચ્છાઓથી ભરાઈ ગયું। માતાએ દીકરાના કપાળ પર તિલક કરીને કહ્યું કે બેટા, પૈસા કમાવા જા, પણ સંસ્કાર ક્યારેય ન ગુમાવતો। હરિપ્રસાદજીએ પોતાના કરકસર ભરેલા હાથ દીકરાના માથા પર મૂકીને આશીર્વાદ આપ્યો। મનનની આંખોમાં પણ આંસુ આવી ગયા। તેણે મનમાં નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાનું નામ જરૂર રોશન કરશે। અમેરિકા પહોંચ્યા પછી મનન માટે બધું નવું હતું। ઊંચી ઇમારતો, પહોળા રસ્તાઓ, ઝડપી જીવન અને અલગ સંસ્કૃતિઓ। શરૂઆતમાં તેને ઘણું અજુગતું લાગ્યું, પરંતુ પિતાની મહેનત અને માતાના સંસ્કારો તેને દરેક મુશ્કેલીમાં મજબૂત રાખતા। થોડા દિવસોમાં તેણે પોતાની નોકરી સારી રીતે સંભાળી લીધી। સહકર્મચારીઓ પણ તેની સાદગી અને ઈમાનદારીથી પ્રભાવિત થયા। એક રવિવારની સાંજે મનનને પોતાના ગામની ખૂબ યાદ આવી। તેને માની બનાવેલી દાળ ભાત શાક અને રોટલી યાદ આવવા લાગી। એટલામાં એક મિત્રે કહ્યું કે શિકાગોમાં એક જાણીતી ગુજરાતી ભોજનાલય છે, જ્યાં ઘર જેવો સ્વાદ મળે છે। આ સાંભળતા જ મનનના ચહેરા પર સ્મિત આવી ગયું। તેણે વિચાર્યું કે આજે ત્યાં જઈને પોતાના દેશના સ્વાદ સાથે થોડો સમય વિતાવવો જોઈએ। સાંજ પડતા તે સ્વચ્છ કપડાં પહેરી ભોજનાલય તરફ નીકળ્યો। ભોજનાલય બહાર ઘણા લોકોની અવરજવર હતી
અંદરથી ગુજરાતી વાનગીઓની સુગંધ આવતી હતી. દિવાલો પર ગુજરાતની સંસ્કૃતિ દર્શાવતા સુંદર ચિત્રો લગાવેલા હતા. પરિવાર સાથે આવેલા લોકો આનંદથી ભોજન કરી રહ્યા હતા. મનન અંદર પ્રવેશ્યો ત્યારે તેને એવું લાગ્યું કે જાણે હજારો કિલોમીટર દૂર હોવા છતાં તે પોતાના વતનની વચ્ચે આવી ગયો હોય. તે એક ખૂણાના ટેબલ પર શાંતિથી બેસી ગયો. એક નમ્ર સ્વભાવનો વેઇટર સ્મિત સાથે તેની પાસે આવ્યો અને પ્રેમથી પૂછ્યું, શું જમશો? મનને સરળ ગુજરાતી ભોજન મંગાવ્યું. વેઇટર રસોડા તરફ ચાલ્યો ગયો. મનને ખબર નહોતી કે આજની આ સામાન્ય લાગતી સાંજ થોડા જ પળોમાં એવી ઘટનામાં બદલાવાની હતી, જેને ત્યાં હાજર દરેક વ્યક્તિ વર્ષો સુધી ભૂલી નહીં શકે. ભોજનાલયના મુખ્ય દરવાજા પાસે અચાનક એક ભવ્ય કાર આવીને ઊભી રહી. અંદર પ્રવેશ્યો એક પ્રભાવશાળી દરબાર, જેના આગમન સાથે આખા ભોજનાલયનું વાતાવરણ છે એ બદલાઈ ગયું. ભોજનાલયનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને અંદર એક ઊંચા કદના પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દરબાર પ્રવેશ્યા. સફેદ જભો, ચપાગ, ચમકતા જોડા અને આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો હોય એનો. તેમની સાથે બે ઓળખીતાઓ પણ હતા. અંદર બેઠેલા ઘણા ગુજરાતી લોકોની નજર અચાનક તેમની તરફ ફરી ગઈ. કેટલાક લોકો તેમને ઓળખતા હતા, તો કેટલાક માત્ર તેમના વ્યક્તિત્વથી જ પ્રભાવિત થઈ ગયા હતા. ભોજનાલયના કર્મચારીઓએ પણ નમ્રતાથી તેમનું સ્વાગત કર્યું અને સન્માનપૂર્વક એક વિશેષ ટેબલ પર બેસાડ્યા. દરબાર શાંતિથી બેઠા. તેમણે ભોજનની યાદી જોઈ અને પરંપરાગત ગુજરાતી ભોજન મંગાવ્યું. રસોડામાં તરત જ તૈયારીઓ શરૂ થઈ ગઈ. એ જ સમયે મનન પોતાના ટેબલ પર બેઠો આ બધું જોઈ શાંતિથી નિહાળી રહ્યો હતો. તેને લાગ્યું કે વિદેશમાં પણ પોતાના લોકો વચ્ચે આવું સ્નેહભર્યું વાતાવરણ જોવું ખરેખર આનંદની વાત હતી. પરંતુ ક્યારેક એક નાનકડી ક્ષણ આખા દિવસનું રૂપ બદલી નાખે છે. રસોડામાંથી એક યુવાન વેઇટર ગરમ ભોજનની મોટી થાળી લઈને દરબારના ટેબલ તરફ આવી રહ્યું હતું. ભોજન ખૂબ ગરમ હતું, તેથી તે ખૂબ જ સાવધાનીથી પગલાં ભરી રહ્યો હતો. એટલામાં પાછળથી બીજા એક કર્મચારીનો હળવો ધક્કો લાગ્યો. વેઇટરનું સંતુલન બગડ્યું. તેણે થાળી બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ક્ષણભરમાં આખી થાળી દરબારના સફેદ કપડા પર ઢળી પડી. ગરમ દાળ, શાક અને કઢી તેમના કપડા પર ફેલાઈ ગયા. આ દ્રશ્ય જોઈને આખું ભોજનાલય જાણે સ્થિર થઈ ગયું. થોડા સમય પહેલા જ્યાં હાસ્ય અને સ્ટોરીનો અવાજ હતો, ત્યાં હવે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. દરેક વ્યક્તિની નજર માત્ર એક જ દ્રશ્ય પર અટકી ગઈ કે દરબાર તરત જ ઊભા થઈ ગયા. તેમના ચહેરા પરનો શાંત સ્વભાવ ભાવ ક્ષણમાં ગુસ્સામાં બદલાઈ ગયો. તેમણે પોતાના કપડા તરફ જોયું, પછી વેઇટર તરફ તીક્ષ્ણ નજર કરી અને ઊંચા અવાજે બોલ્યા, આ શું કર્યું? તે દેખાતો નથી? આ કપડા કોણે ધોયા આપશે? તારો બાપ? વેઇટરના હાથ કાંપવા લાગ્યા. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે તરત જ બંને હાથ જોડીને માથું ઝુકાવ્યું અને ધ્રુજતા અવાજે કહ્યું કે બાપુ, મારી મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મારો કોઈ ખરાબ ઈરાદો નહોતો. હું ખૂબ જ ધ્યાન રાખતો હતો, પણ અચાનક સંતુલન બગડી ગયું. પરંતુ દરબારનો ગુસ્સો હજી શાંત થયો નહોતો. ધ્યાન રાખતો હોત તો? આને ધ્યાન કહે છે? કોઈ માણસ કામ કરે તો જવાબદારીથી કરવું જોઈએ, આવી બેદરકારી ચાલે નહીં. વેઇટરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફરી હાથ જોડ્યા. મારી નોકરી ચાલી જશે બાપુ. ઘરમાં વૃદ્ધ માતા છે, નાની બહેન છે. હું દિલથી માફી માંગુ છું. એક તક આપો, એક તક આપો. આસપાસ બેઠેલા લોકોમાંથી કેટલાક લોકો વેઇટરની દયા ખાઈ રહ્યા હતા, જ્યારે કેટલાકને લાગતું હતું કે ભૂલ ખરેખર ગંભીર હતી. કોઈ કંઈ બોલવાની હિંમત કરતું નહોતું. મનન આ બધું ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેને પોતાના પિતાના શબ્દ યાદ આવ્યા, ભૂલ દરેક માણસથી થાય, પરંતુ ગુસ્સો ક્યારેય નિર્ણય ન લેવડાવે. દરબારનો એક સાથી આગળ આવ્યો અને ધીમેથી બોલ્યો કે બાપુ, ભૂલ થઈ છે, પણ જાણી જોઈને નથી કરી. દરબારે તેની તરફ જોયું, પરંતુ ગુસ્સો હજુ ઓછો થયો નહોતો.
એ દરમિયાન ભોજનાલયના અન્ય કર્મચારીઓ પણ ત્યાં આવી ગયા. કોઈ કપડાં સાફ કરવાનો પ્રયત્ન કરતું હતું તો કોઈ વેઇટરને પાછળ ખેંચી રહ્યો હતો. વાતાવરણમાં ભારે તણાવ છવાઈ ગયો. વેઇટર સતત એક જ વાત બોલતો રહ્યો, મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. આવી ભૂલ ફરી હું ક્યારેય નહીં કરું થાય. દરબારે એક પગલું આગળ વધાર્યું. ક્ષણભર માટે ત્યાં હાજર દરેકને લાગ્યું કે હવે વાત માત્ર બોલાચાલી સુધી નહીં રહે. કેટલાક ગ્રાહકો પોતાની બેઠકો પરથી ઊભા થઈ ગયા. આખા ભોજનાલયમાં ડર અને સન્નાટો ફેલાઈ ગયો. એ જ સમયે ભોજનાલયના મેનેજર ઝડપથી ત્યાં પહોંચ્યા. એમણે સૌથી પહેલા દરબારને નમસ્કાર કર્યા અને ખૂબ જ શાંતિથી કહ્યું કે બાપુ, જે થયું તે ખરેખર દુઃખદ છે. અમારા કર્મચારીની મોટી ભૂલ છે. તેની સંપૂર્ણ જવાબદારી અમારી છે. પરંતુ આપને વિનંતી છે કે તેને એક તક આપો. તે ખૂબ મહેનતુ અને ઈમાનદારી છોકરો છે. આજે પહેલીવાર તેની પાસેથી આવી ભૂલ થઈ છે. વેઇટર રડતા રડતા ફરી દરબારના પગ પાસે હાથ જોડીને ઊભો રહ્યો. દરબારે તેની તરફ જોયું. તેમના ચહેરા પરનો ગુસ્સો છે ધીમે ધીમે બદલાતો દેખાવા લાગ્યો. આખા ભોજનાલયમાં એવી શાંતિ છવાઈ જાય છે કે જાણે દરેક વ્યક્તિ પોતાના શ્વાસનો અવાજ પણ સાંભળી શકે. વેઇટર હાથ જોડીને માથું ઝુકાવી ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. મેનેજર પણ નમ્રતાથી દરબાર સામે ઊભા હતા. મનન સહિત ત્યાં હાજર બધા લોકો એક જ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હવે આગળ શું થશે? દરબારે થોડા ક્ષણ સુધી કોઈ શબ્દ બોલ્યો નહીં. તેમણે પોતાના કપડા તરફ જોયું, પછી રડતા વેઇટર તરફ નજર કરી. તેમના મનમાં ગુસ્સો હજુ હતો, પરંતુ સામે ઊભેલા યુવાનનો ડર, પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. થોડી ક્ષણ પછી દરબારે ઊંડો શ્વાસ લીધો અને શાંત અવાજમાં પૂછ્યું કે તારું નામ શું છે? વેઇટરે ધીમા અવાજે જવાબ આપ્યો, મારું નામ રાકેશ છે બાપુ. કેટલા સમયથી અહીં કામ કરે છે? 2 વર્ષથી. આજ પહેલા ક્યારે આવી ભૂલ થઈ છે? વેઇટરે માથું નકારમાં હલાવ્યું, ના બાપુ, આજ પહેલી વાર. દરબાર થોડા સમય સુધી વિચારમાં ઊભા રહ્યા. પછી તેમણે પોતાની નજર આસપાસ ઊભેલા લોકો તરફ ફેરવી. બધાના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો. ત્યારબાદ તેઓ ધીમેથી બોલ્યા, સાંભળ રાકેશ, ભૂલ દરેક માણસથી થાય છે, પણ જે કામ હાથમાં લ્યો તે સંપૂર્ણ જવાબદારી અને ધ્યાનથી કરવું જોઈએ. આજે ભોજનની થાળી પડી છે, કાલે કદાચ કોઈ માણસની ઈજા પણ થઈ શકે. કામ નાનું હોય કે મોટું, બેદરકારી ક્યારેય ન ચાલે. વેઇટરે તરત જ બંને હાથ જોડીને કહ્યું કે બાપુ, હું આપની વાત જીવનભર યાદ રાખીશ. આજ પછી ક્યારેય આવી ભૂલ નહીં કરું. દરબારે તેની તરફ જોયું, પછી આગળ વધીને તેના ખંભા પર હાથ રાખ્યો. રડવાનું બંધ કર. તારી આંખોમાં મને પસ્તાવો દેખાય છે. જે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે તે ખરાબ માણસ નથી. આ શબ્દો સાંભળતા જ વેઇટરની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ડરના નહીં, રાહતના હતા. ભોજનાલયમાં બેઠેલા ઘણા લોકોએ હળવો શ્વાસ લીધો. થોડી ક્ષણ પહેલા જે વાતાવરણ તણાવથી ભરેલું હતું ત્યાં હવે શાંતિ ફરી પાછી આવવા લાગી. મેનેજર તરત જ આગળ આવ્યા અને નમ્રતાથી બોલ્યા કે બાપુ, આપનો ખૂબ આભાર. છતાં કર્મચારીની ભૂલ તો ભૂલ જ છે. અમે તેને કડક સૂચના આપશું જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. મેનેજરે વેઇટર તરફ જોઈને ગંભીર અવાજમાં કહ્યું, રાકેશ, આજે તું નસીબદાર છે કે સામે સમજદાર માણસ હતો. પરંતુ યાદ રાખજે, કામ કરતી વખતે ઉતાવળ નહીં, દરેક ગ્રાહકનો આદર કરવો અને સંપૂર્ણ સાવધાની રાખવી. આવી બેદરકારી ફરી જોવા નહીં મળે. વેઇટરે તરત જ માથું ઝુકાવી કહ્યું, હા સાહેબ, હવે પછી હું વધુ સાવધ રહીશ. આ બધું મનન ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેના મનમાં પોતાના પિતાના સંસ્કારો ફરી જીવંત થઈ ગયા. તેણે વિચાર્યું કે માણસની સાચી ઓળખ તેની શક્તિમાં નહીં, પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવાની ક્ષમતામાં હોય છે. દરબારે પોતાના કપડાં શક્ય તેટલા સાફ કર્યા. મેનેજરે નવા કપડાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી, પરંતુ
દરબારે સ્મિત સાથે કહ્યું, જરૂર નથી. ભૂલનો અંત ગુચ્છાથી નહીં, સમજણથી આવતો હોવો જોઈએ. આ શબ્દો સાંભળીને ભોજનાલયમાં બેઠેલા ઘણા લોકોએ તાળીઓ પાડી. થોડા સમય પહેલા જે ઘટના મોટો વિવાદ બની શકતી હતી તે હવે દરેક માટે એક જીવન પાઠ બની ગઈ હતી. દરબારે ભોજન કર્યું, બિલ ચૂકવ્યું અને બહાર નીકળ્યા. બહાર તેમની કાર તૈયાર ઊભી હતી. તેઓ કારમાં બેઠા અને પોતાની ઓફિસ તરફ નીકળી ગયા. રાકેશ ભોજનાલયના દરવાજા સુધી તેમને જોતો રહ્યો. તેની આંખોમાં આભાર હતો. તેને સમજાઈ ગયું હતું કે આજે માત્ર તેની નોકરી જ નહીં, પરંતુ તેનો આત્મવિશ્વાસ પણ બચી ગયો હતો. મનન પણ પોતાના ટેબલ પરથી ઊભો થયો. તેણે મનમાં નક્કી કર્યું કે જીવનમાં ગમે તેટલી મોટી સફળતા મળે, પરંતુ નમ્રતા અને સંસ્કાર ક્યારેય છોડવાનું નહીં. જ્યારે તે ભોજનાલયની બહાર નીકળ્યો ત્યારે તેને પોતાના ગામના પિતાના શબ્દો ફરી યાદ આવ્યા હતા. માનવીની મહાનતા તેના ધનમાં નથી, પરંતુ તેના વર્તનમાં છે. તે દિવસે અમેરિકાના શિકાગોના એક ગુજરાતી ભોજનાલયમાં બનેલી આ નાનકડી ઘટના ત્યાં હાજર દરેક વ્યક્તિ માટે જીવનનો મોટો પાઠ બની ગઈ. ગુચ્છો ક્ષણિક હોઈ શકે, પરંતુ માફી અને સમજણ માણસને ખરેખર મોટો બનાવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવી છે. તેમાં દર્શાવેલા તમામ પાત્રો, સ્વાદો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ, સમાજ, જાતિ અથવા સમુદાયની લાગણી દુભાય એવો કોઈ આશય અમારો નથી. જો કોઈ નામ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ માનવો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી.